વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, એકદમ ધગધગતો ઉનાળો ને ગરમી ચાલુ થઈ ગઈ છે, તો તમે આ સિઝનમાં મઠો બનાવ્યો કે નહીં? નથી બનાવ્યો? તો ચાલો આજે આપણે બનાવીએ મઠો, અને એ પણ અત્યારની સિઝનમાં આવતી સરસ મજાની એકદમ મીઠી મીઠી મેંગોમાંથી, કેરીમાંથી આપણે મઠો બનાવવાનો છે. આજે આપણે બનાવવાના છીએ મેંગો મઠો. એકદમ ઓરિજિનલ સરસ મેંગો મઠો બનાવવા માટે અહીંયા મેં 1 લીટર દૂધ લઈ લીધેલું છે. ફૂલ ફેટ મિલ્ક મેં લીધેલું છે. આપણે આમાંથી મલાઈ ઉતારેલું કે એવું દૂધ નથી લેવાનું. આપણને બજારમાંથી જે મળતું હોય, મેં અમૂલ ગોલ્ડનું લીધેલું છે, એ દૂધ તે આપણે ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. અને અંદર આગળી નાખી શકીએ એવું ગરમ થાય પછી એની અંદર આપણે 1 ચમચી જેવું મીડિયમ ખાટું દહીં એડ કરી અને હલાવી અને એનું ઢાંકણ ઢાંકી અને આપણે આ દહીંને જમવા માટે મૂકી દેવાનું છે. 7 થી 8 કલાક આપણે દહીં જમાવી લેવાનું છે. રાત્રે આ પ્રોસેસ કરી હોય તો સવાર સુધીમાં આપણી દહીં સરસ જામી જશે. અત્યારે ઉનાળાની સિઝન હોય એટલે ફટાફટ જામી જાય છે. જો શિયાળો હોય તો તમારે એને કપડામાં લપેટી અને રાખી દેવાનું છે, તો આપણી દહીં સરસ મજાની જામીને તૈયાર થઈ જશે. તો 7 થી 8 કલાક પછી આપણે જોઈ લેવાનું છે કે આપણું દહીં સરસ જામી ગયું છે કે નહીં. તો તમે જોઈ શકો છો એકદમ પીસ પડે એવું સરસ દહીં આપણું જામી ગયું છે. અને આપણે મીડિયમ ખાટું દહીં લીધેલું હતું એટલે આપણી દહીં પણ બહુ ખાટી નહીં હોય. અને જે આપણે મઠો કે શ્રીખંડ બનાવવા માટે દહીં લેવાની છે એ મોરી જ લેવાની છે, બહુ ખાટી નથી લેવાની, કેમ કે એને હજી આપણે એમાંથી પાણી નિતારવા માટે 5 થી 6 કલાક માટે રહેવા દઈએ છીએ, તો થોડીક એમાં ખટાશ બેસી જતી હોય છે. હવે એક આવો કાણાવાળો બાઉલ લઈ એની અંદર મીડિયમ પાતળું એવું કાપડ લઈ લેવાનું છે. કપડું આવું પ્લેન કપડું હોય એવું ખાસ લેવાનું છે. તો એની અંદર બધી જ દહીંને હું આવી રીતે ટ્રાન્સફર કરી દઉં છું. દહીં આપણી થોડીક વધારે હતી એટલે આવી રીતે ઓવર થઈ ગયેલી છે, પણ ધીમે ધીમે આપણે બધી જ આવી રીતે સાઈડમાંથી કપડાને આવી રીતે ભેગું કરતા જઈશું અને એની સરસ પોટલી વાળી લેવાની છે. તમે મારી વિડીયોને લાસ્ટ સુધી જોજો અને આ દરેક વસ્તુને આ દરેક ટ્રીકને ફોલો કરજો, તો તમારો પણ મઠો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ બહુ જ સરસ બનીને તૈયાર થવાનો છે. ઘણા બધા બનાવતા જ હોય છે, પણ દરેકની રીત અલગ અલગ હોય છે. આપણે એકદમ સરળ રીતે આ મઠો બનાવવાની રીત હું તમને બતાવી રહી છું. હવે આની એના એ જ કપડાથી આપણે કઠણ એવી પોટલી બાંધી લેવાની છે. અને એની ઉપર આપણે કંઈ પણ વજન, તમારી પાસે વજનવાળી વસ્તુ હોય એ મૂકી અને 5 થી 6 કલાક માટે રહેવા દેવાની છે. જો ફ્રીજમાં જગ્યા હોય તો તમે ફ્રીજમાં પણ મૂકી શકો, અને બહાર રાખશો તો પણ કંઈ જ પ્રોબ્લેમ નહીં થાય. 4-5 કલાકમાં કશોય વાંધો નહીં આવે. અને દહીંની આપણી એ પ્રોસેસ થઈ જાય પછી આપણે અહીંયા મેં મીડિયમ સાઇઝની 2 કેરી લીધેલી છે. વજનમાં 500 થી 600 ગ્રામ જેવી આપણી કેરી છે, અને મેં એકદમ પાકી જ કેરી લીધેલી છે. હવે એની ઉપરથી આવી રીતે સરસ છાલ ઉતારી અને એના ટુકડા કરી અને એની સરસ પેસ્ટ બનાવી લેવાની છે. આની અંદર આપણે એસેન્સ કે ફૂડ કલર કે કશું જ એડ નથી કરવાનું. એકદમ નેચરલી જ આપણે આ મેંગો મઠો બનાવીને તૈયાર કરવાનો છે. હવે મેં 2 બાઉલમાં ટુકડા કરીને રાખ્યા છે. અડધા ટુકડા છે એને આપણે અંદર નાખવાના છે આખા, અને આની આપણે પેસ્ટ બનાવી લેવાની છે. તો અહીંયા મેં એક મિક્સર જારની અંદર લઈ અને પેસ્ટ બનાવી લીધેલી છે. હવે 4 થી 5 કલાક પછી આપણે જોઈ લેવાનું છે કે આપણા દહીંમાંથી બધું જ પાણી એકદમ રિલીઝ થઈ ગયેલું છે. જરા પણ પાણી આની અંદર નથી રહ્યું. હવે આપણે આ દહીંનો મસ્કો છે એને આપણે એક તપેલીની અંદર ટ્રાન્સફર કરી દેવાનું છે. આની અંદર હજુ ખાંડ એટલે બધું મિક્સ થાય એટલે સાવ નાનું વાસણ નથી લેવાનું, આપણે મોટા વાસણની અંદર જ ટ્રાન્સફર કરી લઈએ છીએ. કપડા ઉપર ચોંટેલું હોય બધું જ દહીં આપણે સરસ લઈ લેવાનું છે. હવે ચમચાની મદદથી આપણે આને થોડીક વાર આવી રીતે મિક્સ કરશું એટલે થોડુંક ઢીલું પણ પડી જશે અને આપણને આમાં ખાંડ મિક્સ કરવાની મજા આવશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મસ્કો બનીને તૈયાર થયો છે. આપણે જૂની પદ્ધતિથી એને, તમારી પાસે એવું કંઈ હોય ટીંગાળવાનું, તો તમે થોડીક વાર આ દહીંને ટીંગાળી રાખો તો પણ પાણી નીતરી જાય છે. હવે મેં અહીંયા 250 ગ્રામ જેવી ખાંડ લીધેલી છે. દળેલી ખાંડ ઘરે જ હું બનાવું છું,
દળી અને એને ચાળી અને મેં સરસ લઈ લીધેલી છે. 250 ગ્રામ ખાંડ, તમે કેવું મીઠું ખાઓ છો એના ઉપર ખાંડ લેવાની છે. અહીંયા મેં 250 ગ્રામ જેવી ખાંડ લીધેલી છે. હવે ખાંડ અને દહીંને આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. ખાંડ નાખી છે એટલે આપણો દહીંનો મસ્કો હજી થોડોક ઢીલો પડશે, પણ ચિંતા નથી કરવાની, આપણે હજી ફ્રીજમાં મૂકીએ એટલે થોડુંક કઠણ થઈ જતો હોય છે. અને આમ પણ આપણો મઠો થોડોક લૂઝ હોય છે, એકદમ કડક નથી હોતો. હવે આપણે વિસ્કરનો ઉપયોગ કરી લેવાનો છે. દહીં અને ખાંડ સરસ મિક્સ થઈ જાય પછી આપણે જે પાકી કેરીની પ્યુરી બનાવેલી છે આની અંદર એડ કરી દેવાની છે. મેં કેસર કેરીનો પલ્પ લીધેલો છે, એનો કલર સારો આવે એના માટે જ ખાસ તો લીધેલો છે, અને ખાવામાં મીઠી પણ લાગતી હોય છે એટલે મેં કેસર કેરીનો ઉપયોગ કરેલો છે. હવે વિસ્કરની મદદથી આ બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે. હજી તમને આનો કલર થોડોક લાગતો હશે, પણ સરસ મિક્સ થઈ જશે પછી પણ આનો કલર સરસ ઓરેન્જ કલર આવી જવાનો છે, તો તમે જોઈ શકો છો. અને આને એક સાઈડેથી આવી રીતે 5 થી 7 મિનિટ સુધી ચલાવતું જવાનું છે, જેથી કરીને આપણી ખાંડ ઓગળી જશે અને આપણું આ બેટર એકદમ સ્મૂથ બની જશે અને એનો ટેસ્ટ પણ સારો આવે છે. તો 5 થી 7 મિનિટ થઈ જાય પછી આપણે એક આવો મોટો ઘણો લઈ લેવાનો છે અને નીચે બીજું વાસણ મૂકી દેવાનું છે. એની અંદર આપણે ચમચાથી નાખતા જઈશું અને આવી રીતે ગળતા જઈશું. અને આ બધું જ જે મિશ્રણ છે એને આવી રીતે ચાળી લેવાનું છે. એનાથી અંદર લમ્સ કે ગાંઠા નહીં રહે અને એકદમ સ્મૂથ બનીને તૈયાર થશે. અને કેરીના જો કોઈ રેસા કદાચ આવી ગયા હોય તો પણ એ ઉપરથી દૂર થઈ જાય છે, એના માટે આપણે આ પ્રોસેસ કરીએ છીએ. અને મઠાની અંદર આ પ્રોસેસ કરવી જરૂરી છે, શ્રીખંડની અંદર આપણે નથી કરતા હોતા અને કરીએ પણ છીએ, પણ મઠામાં તો ફરજિયાત આપણે આ પ્રોસેસ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો બધો જ મસ્કો નીચે આવી રીતે આવી ગયેલો છે અને 90% આપણો મઠો બનીને તૈયાર થઈ ગયેલો છે. અને જો તમે મારી વિડીયોમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને હવે આપણે જે કેરીના ટુકડા અલગથી રાખેલા હતા એને આની અંદર નાખી અને ધીમે રહી અને એકદમ હળવા હાથે આની અંદર મિક્સ કરી લેવાના છે, કેમ કે કેરી પાકી ગયેલી હોય એટલે એનો પણ પછી ટુકડા થઈ જાય નાના નાના, એટલા માટે આપણે થોડાક મોટા ટુકડા મોઢામાં આવે તો ખાવાની પણ મજા આવે છે એકદમ, અને દેખાવમાં પણ સારું લાગે છે. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ આપણું આ મઠો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે 4 થી 5 કલાક ફ્રીજમાં રહેવા દેવાનો છે અને એને સેટ થવા દેવાનો છે, પછી આપણે આને સર્વ કરી લઈશું. આ પ્રોસેસ કરવામાં થોડીક વાર લાગશે, પણ જે ઓરિજિનલ ટેસ્ટ ઘરે બનાવીને ખાઈએ છીએ એની મજા જ કંઈક અલગ હોય છે. અને જો તમે આ મઠો ક્યારે ના બનાવ્યો તો આ રીતથી તમે બનાવજો. મેં એકદમ તમને સરળ રીત બતાવેલી છે. આ રીતથી તમે મઠો બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારો મઠો કેવો બને છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. તો ફાઇનલી 4 થી 5 કલાક આપણે ફ્રીજમાં રાખી અને આપણો એકદમ મેંગો મઠો બનીને તૈયાર થઈ ગયો છે, સરસ મજાનો. તો હવે આપણે એક સર્વિંગ બાઉલ લઈ અને આપણે મઠાને સર્વ કરી લેવાનો છે અને તમે આને પૂરી સાથે કે રોટલી સાથે એમ ખાઈ શકો છો. તો આજે આપણે આમાં સર્વ કરી લેવાના છીએ. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો મેંગો મઠો બનીને આપણો તૈયાર થઈ ગયેલો છે. અને નાનાથી લઈને મોટાને બધાને આ વસ્તુ ભાવતી હોય છે. આની અંદર ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે જેવું ગળ્યું ખાતા હોઈએ એ પ્રમાણે વસ્તુ ઉમેરવાની છે, ખાંડ ને એવું બધું. તો આ ઉનાળાની સિઝનમાં મેંગો મઠો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.